નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેદ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું અમદાવાદ મહાનગરપાલિકા એએમસીમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની નવી ભરતી બહાર પાડવામાં આવી છે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતી કોના દ્વારા બહાર પાડવામાં આવી છે, મહત્વની તારીખ કઈ છે, શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા શું રાખવામાં આવેલી છે, પગાર ધોરણ કેટલું મળશે અને પસંદગી પ્રક્રિયા અને અરજીની રીત કેવી રીતે તમે આમાં અરજી કરી શકશો તેની સંપૂર્ણ માહિતી મળી રહેશે। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ ભરતી અમદાવાદ મહાનગરપાલિકા એએમસી હેલ્થ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી છે। પોસ્ટની વાત કરીએ તો સહાયક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની આ ભરતી સીધી રીતે બહાર પાડવામાં આવેલી છે। ખાસ મિત્રો નોંધ કે આ ભરતી માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે જ બહાર પાડવામાં આવેલી છે અને કુલ જગ્યાની વાત કરીએ તો ટોટલ 18 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆત 17 ફેબ્રુઆરી 2026થી થશે અને છેલ્લી તારીખ 3 માર્ચ 2026 રાખવામાં આવેલી છે। તો મિત્રો, છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે તમે આમાં અરજી કરી શકશો। મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે નીચે મુજબનો કોઈપણ કોર્સ કરેલો હોવો જોઈએ, જેમાં RN, RM, ફિમેલ હેલ્થ વર્કર, ડિપ્લોમા, સેનેટરી ઇન્સ્પેક્ટર કે પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોઈ પણ આમાંથી એક કોર્સ તમે કરેલો હોવો જોઈએ। મિત્રો, આ ભરતીમાં વયમર્યાદા શું રાખવામાં આવેલી છે તેની વાત કરીએ તો લઘુત્તમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે અને મહત્તમ ઉંમર 23 વર્ષ રાખવામાં આવેલી છે। ઉંમરની ગણતરી 3/3/2026ના રોજ કરવામાં આવશે। આગળ મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો ફેઝ 1માં 26,600 પ્રતિ માસ તમને 3 વર્ષ માટે પગાર આપવામાં આવશે અને ફેઝ 2ની વાત કરીએ તો પે મેટ્રિક્સ લેવલ 2 અનુસાર 19,900થી 63,200 આગળના 3 વર્ષ અનુસાર તમને આમાં પગાર મળવા પાત્ર રહેશે। મિત્રો, આમાં અરજી ફીની વાત કરીએ તો આમાં ફી મુક્તિ છે। આમાં કોઈ પણ અરજી ફી ભરવાની નથી। દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી। સામાન્ય રીતે ફી હોય છે, પરંતુ આ ભરતી માત્ર દિવ્યાંગજન માટે હોવાથી આ સંપૂર્ણ ફી છે। આગળ મિત્રો, પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આમાં સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે। વિગતવાર અભ્યાસક્રમ એએમસીની વેબસાઇટ પર હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। અભ્યાસક્રમ જાહેર થતાં જ આપણી ચેનલ પર નવો વિડીયો મૂકવામાં આવશે। હવે મિત્રો, આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીએ તો www.ahmedabadcity.gov.in પર તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। વેબસાઇટ પર જઈ રિક્વાયરમેન્ટ વિભાગમાં ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું રહેશે। મિત્રો, આ ભરતીની ટૂંકમાં માહિતી મેળવીએ તો પોસ્ટ છે એએમસી MPSW માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે। છેલ્લી તારીખ છે 3/3/2026, જગ્યા છે 18 અને પગાર 26,000થી શરૂઆતમાં તમને આપવામાં આવશે અને ફી આમાં કોઈ પણ ભરવાની નથી। તો મિત્રો, આ ભરતીનો વિડીયો તમને ઉપયોગી સાબિત થયો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। અને મિત્રો, આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદ 2.0ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું એક નવા ટોપિક અને નવી ભરતીની માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।